રામ નારાયણ રામ. અમારા અંદર આજ પણ આ ભાવ છે કે ભગવાન પ્રસન્ન થશે. કોણ ખુશ થશે? ભગવાન ક્યાં છે? ભગવાનની ભગવત સત્તા તો આપણા અંદર જ છે. તેથી તમારે તમારી સત્તામાં તમારા સૂરને શોધવો જોઈએ. આ જ આધાર છે. એ માટે જ પૂજા અને તહેવાર બનાવવામાં આવ્યા છે. ભગવાન કોઈ અલગ સ્વરૂપમાં રહેતા નથી. જો તમે સમજતા હો કે આંખ બંધ કરતાં જ ભગવાન આવીને વાત કરશે તો તે ભગવાનને ઓછું માનવાનો અભિપ્રાય છે. અમે જ ભગવાનની શક્તિ બનીને, ભગવાનનું બીજ બનીને હાજર છીએ. જ્યાં બીજ છે ત્યાં વૃક્ષ અને ફળફૂલ છે. અમે એ જ વૃક્ષ અને ફળફૂલ છીએ. આ જીવલોકમાં અમે એનું બીજ બનીને રહીએ છીએ. વિચારવાનો વિષય એ છે કે આપણે ભગવાનને મેળવશું કે આપણે જ ભગવાન બની જઈશું.